નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકા સહિત સમગ્ર વિશ્વની અંદર વિશ્વવિખ્યાત એવી બાપુરાજની દેરી પાસે આવેલ સુરાપુરાના ખાંભી પાસે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટા ભલગામના પંડ્યા કુટુંબ દ્વારા આયોજન કરવામાં આવ્યું। લખતર બજરંગપુરા વણા રોડ ઉપર આવેલ લખતર સ્ટેટના મોક્ષધામમાં ઇતિહાસના સાક્ષી એવા ઐતિહાસિક પાળિયા આજે પણ અડીખમ ઊભા છે। આ પાળિયામાં દરેક જ્ઞાતિના પાળિયા આવેલા છે। તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વાણિયા, ભાવસાર, પટેલ, વાણંદ જ્ઞાતિના સુરાપુરા દાદાના પાળિયા આવેલા છે। લખતર સ્ટેટના મોક્ષધામમાં આવેલ જુદી જુદી જ્ઞાતિના પાળિયાના ગોઠી દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ, પાટોત્સવ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આજે હાલ મોટા ભલગામ તાલુકા વિસાવદર જિલ્લો જૂનાગઢના ઝાલાવાડી અવદિત્ય પંડ્યા કુટુંબ દ્વારા સુરાપુરા દાદાના પાટોત્સવ નિમિત્તે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। યજમાન પદે અરવિંદભાઈ સામજીભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા। આચાર્ય પદે નવયુવાન શાસ્ત્રી કિશનભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હવન સંપન્ન કરાવવામાં આવ્યો હતો।